તો આ જે ગુણોનું દર્શન અહીંયા પ્રબોધ સ્વામીજીનું આ ગ્રંથની અંદર જે કરાવ્યું છે, એમાં એક ચોથો ગુણ છે. 10 ને 25 થઈ છે. 5-10 મિનિટની અંદર એમનો ચોથો ગુણ છે, એનો આપણે સ્વાધ્યાય કરીએ, પછી મારી સેવા પૂરી કરીશ. સમર્થ થકા ઝરણા કરે. મુંબઈની ધરતી પર એક અમરીશ ભક્તરાજ, એમના મિસિસ કમર ગોઠણની ભયંકર તકલીફ, ડૉક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે. હોસ્પિટલમાં લઈ ગયા, ઓપરેશનની તૈયારી થઈ ગઈ, એનેસ્થેસિયા આપના ડૉક્ટર આવી ગયા, ઓપરેશન થિયેટર બુક થઈ ગયું. ઓપરેશન થિયેટરમાં જવાની વાર હતી બસ. અને પેલા બેન કોઈ દિવસ ઓપરેશન જોયેલું નહીં, એટલા બધા ગભરાઈ ગયા, એનું બીપી વધી ગયું. બીપી જ્યારે હાઈ હોય એ કન્ડિશનમાં ઓપરેશન થાય નહીં. એટલે ડૉક્ટરે કહ્યું કે આ કન્ડિશનમાં ઓપરેશન નહીં થાય, હવે આપણે કાલે કરીશું, અને કાલે કરવું હોય તો આ જે બધું સેટઅપ છે એનો 25,000 રૂપિયાનો ખર્ચો તમને વધારે લાગશે. એટલે તરત જ પેલા ભગતે તો ફોન કર્યો, પ્રબોધ સ્વામી સુધી વાત ગઈ. પ્રબોધ સ્વામીએ કહ્યું કે તમે બધા ભેગા મળીને ભજન કરો, સ્વામીજી આપણી રક્ષા કરશે. જેટલા બી ત્યાં મુક્તો હાજર હતા એ બધા મુક્તોએ ભજન કર્યું. એ અમરીશ ભગત પોતે ભજન કરતા હતા, જે ખુરશી પર બેઠા હતા એની બાજુની જગ્યા ખાલી હતી, અને ભજન કરતાં કરતાં 5 મિનિટના ભજન પછી આંખ ખોલે છે તો બાજુમાં પ્રબોધ સ્વામીજી પ્રત્યક્ષ બિરાજમાન હતા, સાક્ષાત. જેવી રીતે અત્યારે હું તમારા બધાના દર્શન કરું છું એવી રીતે પ્રબોધ સ્વામી પેલા ભગતના પગ પર હાથ મૂકીને કહ્યું કે જઈને તમારા મિસિસને એટલું કહેવો કે ઓપરેશન કરનાર ડૉક્ટર નથી, હરિપ્રસાદ સ્વામી મહારાજ છે. અને હરિપ્રસાદ સ્વામી મહારાજ ક્યારેય આપણું અહિત કરે નહીં. સ્વામીજી ઓપરેશન કરવાના છે, જાઓ તમે આટલું જઈને તમારા મિસિસને કહેવો. પેલા ભગતને તો થોડી વાર એવું લાગ્યું કે આ સાચું છે કે ખોટું છે, મને કંઈ ભ્રમ તો નથી ને. પણ એ તો ઊભા થયા અને એમના મિસિસના કાનમાં જઈને કહ્યું કે પ્રબોધ સ્વામી સાક્ષાત પ્રગટ થયા અને મને દર્શન આપીને જતા રહ્યા છે, પણ મને આટલું કીધું છે, જો તને વિશ્વાસ હોય તો આ વાતને સાચી માન. એમના મિસિસને એ વાત મનાઈ ગઈ, બીપી નોર્મલ થઈ ગયું, ડૉક્ટર તૈયાર થઈ ગયા, ઓપરેશન થિયેટરમાં જતા હતા તો ડૉક્ટર એમના પેલા જે સ્ટ્રેચરની અંદર લઈ જાય તો સ્ટ્રેચરમાં બેન સૂતા હતા અને બાજુમાં ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં જતા હતા, ત્યારે પેલા અમરીશ ભગતને ડૉક્ટરની જગ્યાએ સાક્ષાત હરિપ્રસાદ સ્વામી મહારાજના દર્શન થયા. આવી એમની સામર્થ્ય છે કે હરિપ્રસાદ સ્વામી મહારાજ અને પ્રબોધ સ્વામી મહારાજ એ એવા સમર્થ પુરુષ છે કે એક જ સમયે અનંત જગ્યાએ પ્રગટ થઈને આપણા દેહની રક્ષા માટે, આપણા ધનની રક્ષા માટે, આપણા મનની રક્ષા માટે, આપણા આત્માની રક્ષા કરવા માટે અખંડ આપણી સેવામાં હાજર છે. એવી એમની સામર્થ્ય છે. છતાં પણ એમણે પોતે પોતાના જીવનમાં કેવું દર્શન કરાવ્યું સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ, તો એમને ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા એ પરિસ્થિતિમાં એ પોતે રહ્યા.